એક્ટિવિટી ન રાખીએ તો તમે સમજ્યા જેવું લાગજો ને આપણા શરીર માટે છે ને કેદી કેટલું હાલવું અમે તારે ઈ સમજાવી છે કે તમે ગાડી મૂકી દો ગાડીને તો અડતો જ નથી. હા કઈ નહીં જો મારું એટલું તો હું વજન ઘટાડવાનું છે સવાર ઉઠે કેટલા વાગે સવારે સવાર ઉઠવાનું 7 વાગે. હું પોણા 5 ઉઠું હે સવારના કાલથી 5 વાગે ઉઠી જવાનું ગરમ પાણી પી કસરત બેઠા બેઠા ઊભા ને ઉતા ને હાલવાનું તો ઘટે વજન બરોબર ને કાલથી વહેલું 5 થી 6 કલાક વોકિંગ કરી લેવાય ફર્યું કે 1.5 વીઘાનું આપણે ધ્યાન રાખીએ એટલે જો એસી ની અંદર હોય તો જ આવવાનું ધ્યાન રાખજો 1 કિલો વજન ઘટાડવા માટે 8000 કેલરી બાળવી પડે 8000 કેલરી બાળવા માટે 80 કિલોમીટર ચાલવું પડે વધારે બહુ હેલો ઊંધા મૂકી પાછળ બસ એક ખાવાનું શોખીન મેં નહીં હોય નીચે નીચે વધારશે ને તો એને જ ઘટાડવા માટે પ્રયત્ન ડબલ કરવો પડશે સર તમારા અંદાજ પ્રમાણે જે આ ગાદી ખસી અને બીજી ખાસ પદ્ધતિ હું આવવાનું પટકાતો હોય એ પ્રમાણે અમે જો ઓપરેશન દ્વારા કેસમાં આપણે રિઝલ્ટ લેવું હોય તો ડોક્ટર ચીજ ડબલ કરેજી રાખવી પડે આપણે હા એમાં સાચા હતું કોઈ કારણથી મેળે ન હોય તો આપણી પાસે કયો ઓપ્શન છે ઓપરેશનનો છે ઓપરેશનમાં અગાઉ સહી કરાવી લે એની કોઈ જવાબદારી નહીં કેટલું રિઝલ્ટ ના એ આપણે બધું જાણીએ હા તો એ ભૂલી અને જવાનું વાલજીભાઈ એટલી બધી તકલીફ નથી થોડીક ડેકી ડેકી રાખે ને એટલે મત થઈ જાય એક 6 મહિના ખાલી પોતે મહિના કે ઓપરેશનની જરૂર ન પડે આપણે તો સમજાવી છીએ હું તો એની દીકરી છું હા આ મારો નાનો ભાઈ છે બરોબર. જોબ કરે છે દર વખતે આવે છે ને ઈ મારા હસબન્ડ છે બરોબર એટલે આ વખતે આને વેકેશન છે ને કે તું આવતો અમાર શોરૂમ બંધ હોય બરોબર એટલે મેં કીધું તને થોડી ખબર પડે અને અમે તો તમે આ બધું મહેનત ઉજાગર હોય ને 12 દર્દી તો જોઈને આવ્યા અમારી ઓલી હોસ્પિટલ કાલો હોસ્પિટલ રાખજો ખાવા પીવાની તમે ફૂલ પડી હું જે કરું એ બાપા મેં કીધું મગ ખાવાના આવ્યો વાત આવ્યો ફૂલ બધું સવારે પપ્પા 5 વાગે ઉઠી કેટલું ગરમ પાણી પી અને થોડુંક તમારી રીતે તમે કૂચે મારો તો વજન કાટું દઈશ અને પહેલું આ છે બસ દરરોજ એકદમ સુધાર